જલે આગળ કૃષિ પદ્ધતિમાં આપણે વિવિધ રાસાયણિક ખાતરો તેમજ જીરું, બાજરો, તલ જેવા બિયારણનું વાવેતર આપણે હાથથી છંટકાવ કરતા હતા, પરંતુ આ જૂની પદ્ધતિની અંદર શારીરિક શ્રમ વધારે લાગે છે તેમજ ખાતર અને બિયારણનો બગાડ થાય છે. તેના ઉકેલ સ્વરૂપે આ બનાવ્યું છે ફર્ટિલાઇઝર એન્ડ સીડ કેન્દ્ર, જેનાથી તમે આનેથી ઉડાડ્યું તો પેલા શેનાથી ઉડાડતા હતા? હાથથી. તો હાથેથી ઉડાડો ને આનેથી ખાતર ઉડાડો તો આનેથી શું ફાયદો થાય કે? થાક ન થતો હાથ ઉડાડે જેમ થાક થાય છે. આમાં થાક લાગતો નથી. મજા આવે છે આ સાધનનો ઉપયોગ કરવાની? મજા આવે છે. લેવું છે આ? આવું બનાવે તો મજા આવે. ગણેશપર ગામની અંદર ગણેશપર ગામના આ ખેડૂતનું નામ પૂછીએ. તમારું નામ કહેશો? દેવડા ગણેશ નરસિંહભાઈ. દેવડા ગણેશ નરસિંહભાઈ, આ તમે શું ટીંગાળેલું છે? આ ખાતર છંટકાવ કરવા માટેનું મશીન. તો અત્યાર સુધી આ મશીન કે બજારમાં મળે છે? ક્યાંય નથી મળતું. તો અત્યાર સુધી છંટકાવ તમે શેનાથી કરતા ખાતરનો? હાથેથી. તો એમાં મજા આવે છે કે આ સાધનમાં? મશીનથી બહુ જ મજા આવે છે. હાથથી ખાતર છાંટીએ તો થાક લાગે છે, ઓછા જાય છે, અને આનેથી ખાતર છાંટવાથી એક જ સમપ્રમાણમાં ખાતર જાય છે. બરાબર. થાક નથી લાગતો. મિતાણા ગામની વાડીની અંદર જ્યાં ખેડૂત છે, આપણે ખેડૂત સાથે વાતચીત કરીએ. તમારું નામ શું છે? મારું નામ રમેશભાઈ. આ તમારી જમીન છે? આ શું વાવેલું છે? દાણા વાવ્યા છે. દાણા વાવ્યા છે. તમે એ દાણાની અંદર આ મશીનથી શેનો છંટકાવ કર્યો? યુરિયા ખાતરનો છંટકાવ કર્યો. યુરિયા ખાતરનો? તો આ સાધનથી તમે છંટકાવ કર્યો, બાળકોએ બનાવેલા સાધનનો, તો એનાથી તમને શું અનુભવ થયો? આમાં છાંટતા સમયનો બચાવ થાય છે, અને મને એક તારો ખાતર વાતર થાય છે, ઓછું ન થાય, વધારે ઓછું થતું નથી, અને સમયનો બચાવ થાય. એક સાથે બે કેરા લેવો હોય તો પણ આ મશીન લઈ શકી. કરો બિયારણનો છંટકાવ કરો તો 1 વીઘામાં કેટલો સમય લાગતો? હાથે છાંટે તો 1 કલાક જેવું થાય, અડધી કલાકથી 1 કલાક, અને આમાં 15 થી 20 મિનિટમાં એક કેરો છાંટી દઈએ. તો